મોરબીના સાહિલ માજોઠીએ યુક્રેન સામે કરેલા સરેન્ડર બાદ હવે માતા હસીનાબેન દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે। આ કેસની દરરોજ ઓનલાઈન સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એક અધિકારીની નિયુક્તિ કરી સાહિલ અંગે તમામ માહિતી મેળવવા સૂચના આપી। એટલું જ નહીં, વધુ સુનાવણી હવે 3 ડિસેમ્બરમાં નિયત કરાઈ છે। આગામી મુદ્દતમાં તમામ વિગતો રજૂ કરવા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે। સાહિલનો સંપર્ક કરી તેની માતા સાથે વાત કરાવવા પણ કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો। મોરબીના સાહિલ માજોઠીએ યુક્રેન સામે કરેલા સરેન્ડર બાદ હવે માતા હસીનાબેન દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે। આ કેસની દરરોજ ઓનલાઈન સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એક અધિકારીની નિયુક્તિ કરી સાહિલ અંગે તમામ માહિતી મેળવવા સૂચના આપી। એટલું જ નહીં, વધુ સુનાવણી હવે 3 ડિસેમ્બરમાં નિયત કરાઈ છે। આગામી મુદ્દતમાં તમામ વિગતો રજૂ કરવા દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો છે। સાહિલનો સંપર્ક કરી તેની માતા સાથે વાત કરાવવા પણ કેન્દ્રને દિલ્હી હાઈકોર્ટે આદેશ કર્યો।